ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી, તબીબો દ્વારા વાલીઓને અપાયું માર્ગદર્શન। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસના અવસરે જનરલ હોસ્પિટલ, ભરૂચના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે CDMO ડોક્ટર VB ઉપાધ્યાય, CDHO ડોક્ટર મુનિરા મેડમ તેમજ RCHO ડોક્ટર HS પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઓટિઝમ, જેને તબીબી ભાષામાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે, તે મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે। કાર્યક્રમ દરમિયાન પીડિયાટ્રિશિયન ડોક્ટર ઝાહિદા મેડમ દ્વારા ઓટિઝમ ધરાવતા બાળકોના લક્ષણો અને વહેલી નિદાન પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં RBSK ટીમ, ઓટિઝમથી પ્રભાવિત બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજમાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો અને વાલીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સમગ્ર આયોજન દ્વારા ઓટિઝમ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। परंतु आ कम्युनिटी જ્યારે નહીં આપીએ, એક્સરસાઇઝ નહીં કરાવીએ, થેરાપી નહીં કરાવીએ તો થઈ શકે છે। એટલે અહીંયા આ DIC વિભાગ છે। DIC વિભાગ એટલા માટે તમને અહીંયા બોલાવે છે કે તમે તમારા DIC ને જાણો। ભારત સરકાર, ગુજરાત સરકાર આ એક ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, આનો મતલબ શું થયું કે તમારા છોકરાઓમાં આમાં લક્ષ્ય શું છે કે 6 વર્ષ સુધીના છોકરાઓને આપણે ટાર્ગેટ